રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ભરૂચમાં નોકરી માટેના પડાપડીના વીડિયોને લઈને પ્રતિક્રિયા આપી છે. અંકલેશ્વરની થર્મેક્સ કંપનીમાં ખાનગી નોકરીમાં અનુભવી લોકો માટે ભરતીનું આયોજન કરાયું હતું. નોકરી માટે આવેલા યુવાનો બેરોજગાર નહોતા. તમામ લોકો ક્યાંક ને ક્યાંક કામ કરે છે તેવું તેમણે કીધું છે. કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી માટે જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો. એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું. એટલે એ લોકો રોજગાર વિહીણા હતા. એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે. જેટલા પણ 1000 હોય 900 હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા. એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત GMERS કોલેજ ફી વધારા અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સરકાર ફી અંગે વિચારણા કરી રહી છે. ટૂંક જ સમયમાં તેનો નિર્ણય આવશે. આ સાથે જ અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ મુદ્દે વાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. આગામી સમયમાં જે પણ લોકો આ વિદ્યાર્થી વાલી મંડળ હોય, IMA છે, NMO છે કે જે પણ કોઈ રજૂઆતો મળી છે એની સાથે ચર્ચા વિચારણા કરી અને એ બાબતમાં યોગ્ય કરીએ અને નવી ફીની અમે જાહેરાત પણ કરીશું અને એ વખતે નવા પરિપત્ર દ્વારા જે પણ કોઈ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો હશે રાજ્ય સરકાર બિલકુલ કહેશે, કરશે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આમાં દિશા નિર્દેશો આપ્યા છે.